આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુ માટે છે અને અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ, સમુદાય, સંપ્રદાય અથવા ધર્મની ભાવનાને ક્યાંય જ પહોંચાડવાનો નથી, એટલે મનોરંજન માણીને જોવું. કેમ ગાડી હાંકતો હતો કે ખબર જ નથી પડતી. ગાડી આવડતી એમ તો સડી હું જાઉં ગાડી હાંકવા. મારા 5 લાખ ની તમને ડૂબાડી દીધા. માલિયાભાઈ ને મારો આ દેવો શું કીધું એટલે મારી કિડની ને બધું વેચ નાખા ને કોઈ માલિયાભાઈ ના પૈસા ભરાય. જે વેચની ને મારા બાપ નો કાં દીકરો છે તો મારી જાય તો ઓછો. ગોંડા રેડી રાજમાં ઉત્સાહથી વાત જ નહીં કરવાની હો. મારા 5 લાખ નો માલે ડૂબી ગયો. હવે મારા લાકડા કોણ કાપી આવી દે? પુષ્પારાજ, હું તારા લાકડા લેવા જાય. આ છે મારી ધોતી. તે તો કોઈ દી જોઈ નહીં હોય. પુષ્પા તો લખાની બાઈ નું નામ છે. લખનભાઈ જેવો તો લાગતો નથી. પુષ્પભાઈ, તમે બાયલા છે મારા બાયુમાં ગણતરી કરે? હા, કીડી જેવો જ લાગે. અને સમજાવી દીધો ને આ ભાઈ, એને રવા દે તું. આ એ બધું જવા દે. આ ખંભો કેમ બેઠો થઈ ગયો? એ બહુ દુઃખદ ઘટના છે ગોંડાભાઈ. અચ્છા, એમાં એવું છે ને કે 2 વર્ષ પહેલા હું છે ને કાગળિયા વીણવા જતો. તેની જ વાત છે. ઓલાઈ ગઈ. તે ને એક હાથનો બાસ્કુ રાખતો ને એક હાથે કાગળિયા વીણતો. વજન વધતો ગયો, એ માસ એઠો થતો ગયો. વધતો ગયો, માસ એઠો થતો ગયો. તો એનું મારું એક ખંભો વાંકો છે. મારે એમ મારી લીધી લાગે. હું કીધું પુષ્પભાઈ વાણીમાં થોડીક વિવેક રાખવાની હોય. ભાઈ એ બધું થવા દે ને. એને એમ કે કોક ખંભા મારી દીધો તો આખો વળી ગયો. ના થોડા કાસવી એક વડીલ જુવાની ઉભરાઈ રહી છે. ખેસ પગે વાગે ને પગા તો તૂટી ગયો. બોલવામાં જરાક ધ્યાન રાખો. આ ખહોટ મોટી વાતો કરમાં. ચંદન ના લાકડા લેવા જવાનું છે હો. એડા ભર નથી ભરવા જાવ. આંડુ પાંડુ ના કામ નથી હો. એ ખવું જ નહીં પણ લવ છે. કબૂતર મરે ગુલેર થી, કાગડા નો મરે. બીતા હશે તારાથી તારા આંડુ પાંડુ. પુષ્પા નો બીવે. પુષ્પારાજ, આ છે મારી ધોતી. તે તો જોઈ નહીં હોય. ખવું તું તારા વાળ નથી કાપી આપતો તો લાકડા હું કાપા? જગ્યા બિતાવી ની. તું માલ બોલ ની. ખાલી જગ્યા બિતાવી. તું માલ બોલ. જગ્યા બિતાવી. હાલે તીડી તું નીકળતો અહીંથી. હાલતો નીકળતો. જગ્યાની મને ખબર હોત તો અમીર નો લાકડા કાપી આવે. સમજ રહ્યો ને? તારે એ બધું કરી નાખવાનું. તારે હું 180 રૂપિયા કાયમી આપી જાય ગાડી. 20 રૂપિયા. હા એ લઈ લેજે 20 રૂપિયા બીડી ના પણ. હા એ રૂપિયો લેજે. 200 રૂપિયા ને 201 રૂપિયા આપી દે તારે. બસ એડવાન્સ લાવ અત્યારે. એડવાન્સ અત્યારે એમ ન હોય. કઈક ધંધો કરું ને પેલા એડવાન્સ 20 રૂપિયા જ દેવા. હાલ એડવાન્સ. મજા આયા. આ તો લુખો છે. એનું માણા પાલતા છે. 50 રૂપિયા. હાલ આવી લાકડા કાપી નાખ્યું. માલિક હું છે તું? અમે છત્રી તારા બાપની બાઈ ના છોકરા. એમાં છત્રી મારી માથે રાખે, તારી માથે હું રાખીએ. હા ગાંડા રેડી લ્યો. કોંડા રેડી હો ને. હવે ગાંડા ને તમારે ગાંડા જેવા લાગો એટલે ગાંડા રેડી છે તમારે. તો તારો ભાઈ હારો માલ છે ને, તને મારી હારે રાખો. તો કયાનો ભાઈ નથી. અલા માલિયાભાઈ નો ફોન આવ્યો ઉપર. હા માલિયાભાઈ, એ તમે કઈ ઉપાધિ કરો માં, મેં છોકરાઓને મોકલી જ દીધા. એમાં એમ છે કે હમણાં છે ને પોલીસ નું બહુ અહીંયા બહુ કડક છે. હમણાં કાલે તમારે રોકાવા હતા. એમાં ઓલા નયન તો કઈ સમજતોય નથી પાછો. હા મને તો છે ને ખોટો લાગે. જે માણસો મોકલાય ને એનો નંબર મોકલી દે. હાલ આગળ વોટ્સઅપ કરો માલિયાભાઈ. એ હારું વાંધો નહીં. કાપો. લાકડાનો ધંધો કરો? નહીં સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ તમારે છે ને જોવા થઈ ગયું. મારી દીકરું નામ છે ને આ તો ઘરમાં ગેસ પૂરો થઈ ગયો ને એટલે લાકડા કાપવા આવ્યા છે સાહેબ. ગેસમાં લાકડાની જરૂર શું પડે? એટલે ગેસ પૂરો થઈ ગયો. 3 દીથી ખાધું નથી. ખાવાનું બને તો ખાઈ ને 2 દિવસથી તો પાણી નથી પીધું. કેમ પાણી પીધું ને? એમાં એવું છે સાહેબ કે અમે ગામડાના ગરીબ માણસો રહ્યા તો પાણી ચોખ્ખું કરવું પડે એટલે અમે એને
થોડોક ગળ ને થોડુંક પાણી મિક્સ કરીએ, પછી એને નાની એવી ટીપણીમાં નાખીએ, પછી એને ગરમ કરીએ. જો કે લાકડા ગરમ કરવો પડે, ગેસ હોય તો ગાયકા થઈ જાય. પછી એમાંથી જે વરાળ આવે ને એને સોખો દેશી દારૂ એટલે દેશી સોખું પાણી બને ને એ અમે પીએ સાહેબ. ને હવે તો મને એમ લાગે છે કે પાણી વગર હું મરી જાય. તું કા પુષ્પાભાઈ આ તો મારી ઉપર પડી ગયા બધું. હાલો ભાગો અહીંથી. આગલીનો સામાન કુદન આમાં પડી ગયો, નાટક કરવું પડે તોય ભાગે. હાલ કાંઈ લાકડે કાપે લે, કોડી લઈ લે. આ બધો માલ તો લોકલ માલ છે. પુષ્પા લાવીએ ને એ જ કરેક્ટ માલ હોય છે. લકડી માલ હોય પુષ્પા લાવીએ ને. કોણ આવ્યો? हेलो भाई बोलू. हाँ मालिया भाई. मिस नालायक हलकट हरामी तुम्हारी यहाँ गद्दारी करे. अरे मालिया का कहते गद्दारी करे. जी माल तुमने 20 रुपया में देतो ने इस माल पुष्पा मैंने 12.5 रुपया में दे. कितना में 12.5 रुपया में. ने मारी यहाँ गद्दारी करे तने इट्टिल्ला ने लोखंडना जीवड़ा पड़ी करो हाथ जोड़ के मैं तारे मारे आस्ती संबंध हाउ पूरो बराबर. मारा नंबर ब्लॉक में कर देजे. तारो माल छे ने અહીંથી ઉનાની બજારમાં કોઈ નહીં લે. જા ખુદ પુષ્પા આપણે યાર ગદ્દારી કરી ગયો. જા છોટું તું પુષ્પાને ગોતતા. હા હાલો ગોંડાભાઈ પુષ્પા લાવ્યો. આ કોને ઉપાડીને આવ્યો? આ ઓલા લખાની બાઈને લઈને આવ્યો. આ તને આ પુષ્પાનું નતું કીધું? ઓલો 50 રૂપિયા એડવાન્સ લઈ ગયો ને એ પુષ્પાનું કીધું તું મેં. અમારે કઈ પુષ્પા લઈને તો આવો તો પુષ્પંદરો લઈને આવત તો. આ ઓલી લખાની બાઈને લઈને તું આવ્યો. કા તો દોટાણું થી 50 રૂપિયા એડવાન્સ લઈ જઈ પુષ્પા. હા તું અત્યાર સુધી તને રાખો તો કા બધી યાર તો હું નાતી તમે મને લઈને વઈ આવ્યા. આ બધું અહીંયા કરવું આવ્યા હે? કીધું એટલું કરતા તો 13 નો 370 નો ગેસ નાખ દે. હા હવે કોઈ આવતા નહીં મારી બાજુમાં. તમારો જો તમારો બધીનો વારો જ છે. મારા આવું બાયું હાર્યું જોયું નથી ને ધેડે આવો કઈના ડાસાનો મેચ નથી. તું પણ જોયા વગર નો લઈને વઈ આવે. ગોંડાભાઈ મને થોડી ખબર હતી કે તમે કઈ પુષ્પાનું કહું છું. પુષ્પા હાલ ગોંડા રેડી ભાઈ પકે. કા ગદ્દાર ક્યાં છે મારો માલ? ક્યાં છે મારું લાકડું? હું તો કહેવાનું જ નથી. તને તારી દીકુ નામ છે? બાપા એવું કે હું કહી દઉં. હાલ બતાવી દઉં. હાલ હાલ ગોંડાભાઈ લાકડા જરા તારા લાકડા નહીં લે. આ લાકડાનું કીધું તું મેં. આ તો બાવળના લાકડા. આ લાકડા આ છે ને સોમા હાટુ મારી મારે રાખ્યા હતા. એ છે ને આ બાવ હાટુ રાખ્યા હતા. મને શીરવાન કીધું શીરી રાખ્યા. જોતા હતા લાકડા. મેં તને સંદનના લાકડા હાટુ પૈસા આપ્યા હતા. સંદુના ખેતરના લાકડા છે. સંદુ નથી. એના ખેતરના સંદુના લાકડા છે. સંદુના લાકડા નહીં ચંદનના લાકડાનું કીધું તું. લાવ મારા 50 રૂપિયા લાવ. 50 રૂપિયા નથી હવે કાંઈ.